આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રવિવારે 1 જ કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરગામ તાલુકામાં પણ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય ત્યારે મધુબન ડેમના 6 દરવાજા ખોલી હાલ 14,776 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। ગુજરાતના વલસાડ જિલ્લામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં હવામાન વિભાગની આગાહી બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે। વલસાડ તાલુકામાં પણ 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતાની સાથે સિઝનનો કુલ વરસાદ 50 ઇંચ એટલે કે અડધી સદીનો થયો છે। કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલીની વાત કરીએ તો દમણમાં અને સેલવાસમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ દમણમાં 48 ઇંચ જેટલો જોવા મળ્યો છે। સેલવાસમાં 47 ઇંચ થયો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદથી મધુબન ડેમના 6 દરવાજા ખોલી હાલ 14,776 ક્યુસેક પાણી દમણગંગાના નદીમાં છોડવામાં આવ્યું છે।